વાત ભાવનગરની કરીએ, જ્યાં ગેટકોની મરામતની કામગીરીને પગલે વીજકાપ મૂકવામાં આવ્યો। શહેરમાં 16 અને 17 મે એમ 2 દિવસ માટે વીજકાપ રહેશે। આજે સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી વીજકાપ મુકાયો છે। વીજકાપના કારણે પાણીના સપ્લાય પર પણ અસર થશે। ચિત્રા ફિલ્ટર આધારિત વિસ્તારોમાં પાણી મોડું મળશે। મેપાનગર અને સરિતા પેલેસમાં પણ પાણી સપ્લાય બંધ રાખવામાં આવ્યું છે। શિવનગર અને પટેલનગરમાં પણ પાણી સપ્લાય સંપૂર્ણ બંધ રહેશે। કુમુદવાડી અને દેસાઈનગરમાં પણ પાણી કાપ રહેશે। 17 મેના રોજ તરસમિયા ફિલ્ટર વિસ્તારમાં પાણી કાપ રહેશે। શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાણીના સપ્લાય રાબેતા મુજબ ચાલશે। નાગરિકોને પાણીનો સંગ્રહ કરી રાખવા અપીલ કરાઈ છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કૃણાલ બારડજી। કૃણાલ, બિલકુલ અમિતા, જો વાત કરીએ તો આજ અને આવતીકાલ આ 2 દિવસ જે છે તે વીજકાપ હોવાના કારણે તેની સીધી અસર પાણી ના વિતરણ પર થશે, કેમ કે જે પ્રમાણે ભાવનગર ઝેટકોની મરામતની જે કામગીરી છે તેના કારણે 2 દિવસ માટેનો આ વીજકાપ આપવામાં આવ્યો છે, જેના કારણે ચોક્કસથી ભાવનગર શહેરના જે મેપાનગર, સરિતા પેલેસ તેમજ ઝવેરભાઈની વાડી, શિવનગર, પટેલનગર, કુમુદવાડી, દેસાઈનગર સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોમાં ચોક્કસથી વીજ કાપની સાથે પાણી કાપ પણ રહેવાનો છે। તેના કારણે ચોક્કસથી મનપા દ્વારા એક શહેરીજનોને સૂચન કરવામાં આવ્યું છે કે આ દરમિયાન પાણીનો જથ્થો છે તે સંગ્રહ કરી દેવો, કેમ કે જે પ્રમાણે આ 2 દિવસ જે ઝેટકોની મરમ્મતની કામગીરી છે તેના કારણે ચોક્કસથી આ 2 દિવસ વીજ કાપ હોવાના કારણે પાણી કાપ પણ રહેશે। તેને લઈને ચોક્કસથી આકરી જે ગરમી છે, કાળઝાળ ગરમીમાં ચોક્કસથી ભાવેણાવાસીઓ પ્રભાવિત થાય તો નવાઈ નહીં। જી આભાર આપનો જાણકારી આપવા માટે।